આમાં જ આવશે, પણ હું કહી દઉં તમને, જીવન મુક્તિ કહી દઉં, પણ સત્સંગના અંતે કહીશ. હા બાપજી, જીવન મુક્તિનો આનંદ એ પણ અંતઃકરણમાં છે. તો એ અંતઃકરણને માનવું ના માનવું વ્યવહાર તો અંતઃકરણથી થાય છે. હા હું કહું તો ને, એનો ચાલો કહી દઉં, તમે શું પૂછો છો એ મને ખ્યાલ આવી ગયો. આના અનુસંધાનમાં હોય તો પૂછજો. આજે મારે આ શ્લોકને જરા ખોલવો છે એટલે. જય ગુરુદેવ બાપજી. હા ગીતામાં અને અનેક ગ્રંથો શાસ્ત્રોમાં કર્તાપણાનો દાવો કર્યો છે. જ્યારે અષ્ટાવક્ર મુનિ મહારાજે હોવાપણા પર દાવો કર્યો છે. તો આ બે વચ્ચેમાં જે સાધક, સામાન્ય સાધક છે અમારા જેવા આપણે, તો એ કઈ રીતે એમાં સમય લાગશે એમ, બરાબર? તો એના આયાસ પ્રયાસોમાં એમાં કેમ આગળ વધી જાય, એ બધા જે આયાસ પ્રયાસો છે એ થોડા સમજાવવા કોશિશ. સારું કહું, ચાલો આગળ શ્લોકમાં આવી જવાનું છે. આજના શ્લોકમાં જોવું આવે તો કહું, નહીં તો આના પછીના શ્લોકોમાં છે જ અગાઉ. जो मोक्ष है तू चाहता विष सम विषय तजता तरे आर्जव क्षमा संतोष समदम पी सुधा दिन रात रे संसार जलती आग है इस आग से जट भाग रे अशांत शीतल देश में हो जा अजर हो जा अमर पृथ्वी नहीं जल भी नहीं नहीं अग्नि तू नहीं है पवन आकाश भी तू है नहीं तो नित्य है चैतन्य गण इन पांचों का साक्षी सदा निर्लेप है तू सर्व पर निज रूप को पहचान कर हो जा अजर हो जा अमर. હાલો, બરાબર. આજનો શ્લોક બહુ અગત્યનો છે. આપણે કાલ 2 દિવસથી ચાલીએ છીએ, પણ પ્રશ્નો છે એટલે કાલે નતા કહી શક્યા. આ શરૂઆતના શ્લોકમાં જો ખબર પડી જાય બા તો અંદર પ્રવેશ થાય છે વિષયમાં. બહુ સરસ બોલ્યા છે. ન પૃથ્વી ન જલમ ન અગ્નિ વાયુદ્યો ન વા ભવાન એશામ સાક્ષીણાત્માનમ ચિદ્રૂપમ વિદ્ધિ મુક્તએ. આ પાંચે પાંચના મુક્તિને માટે આ પાંચે પાંચના સાક્ષીને તું આત્મા જાણ, ચિદ્રૂપ જાણ એમ કે છે. તો સાક્ષી શબ્દનો આપણે આપણી રીતે અર્થ કર્યો છે. જો આ શ્લોકમાં કાલે હું અધૂરું અહીંથી મૂકી દઉં, સાક્ષી શબ્દનો લક્ષ્યાર્થ પકડી જાય તો હાલ સાક્ષાત્કાર થયો છે. પણ સાક્ષી શબ્દ આપણે આપણી રીતે જ બોલીએ છીએ. આ શરીરમાં હું તો છું જ ને, ક્યાં લાવવાનો છું, ક્યાં લાવવાનો છું કહો. દાંત નતા આયા, દાંત મેં આયેલા જોયા અને પડતા જોઈએ. આ બધું આવતું જતું હું જોઉં છું, પણ હું કાંઈ આવતો જતો નથી. એ તો સદાના માટે છે. આ હુંનું સાચું સ્વરૂપ, આત્માનો અર્થ હું થાય છે. આત્માને તું ચિદ્રૂપ અને સાક્ષી જાણ એમ કે છે. આ પાંચે પાંચનો સાક્ષી અને ચિદ્રૂપ જાણ, ચેતન જાણ. તો બા સાક્ષીનો શું થતું હશે? આપણે તો ઘણા સમયના જે જૂના વેદાંતિઓ હોય છે એ પણ સાક્ષીના લક્ષને નહીં પ્રાપ્ત થતા, ખબર નહીં પડતી. એવો સાક્ષી હશે બા કે
આ બધું દ્રશ્ય દેખાઈ રહ્યું છે અને જોઈ રહ્યો છે એ સાક્ષી, આંખથી જોઈ રહ્યો છે, અંતઃકરણથી જોઈ રહ્યો છે, આવો સાક્ષી હશે જેની હાજરીમાં, જેના સાક્ષીપણામાં આ બધું દ્રશ્ય હશે. સાક્ષી માટે એક બીજો પણ આપણે શબ્દ વાપરીએ છીએ, દ્રષ્ટા. તો આ બંનેનો અર્થ આપણે શું કરીએ છીએ બા? આપણે તો એવું કરીએ, જો ઘણા એવા મેં વેદાંતી જોયા છે, એવા બધા જ્ઞાની પુરુષો જોયા છે બા, જે બોલતા હોય છે કંઈ પણ ઝઘડો ઘરમાં થતો હોય તો કે આપણે દ્રષ્ટા જ છીએ ને સાક્ષી જ છીએ ને, થવા દો ને. નહીં તો એવો દ્રષ્ટા હશે જેને અષ્ટાવક્ર મહામુનિ કહી રહ્યા છે કે તું એ આત્માને ચિદ્રૂપ જાણ અને સાક્ષી જાણ, દ્રષ્ટા જાણ. તો આ સાક્ષી કેટલે જતા બોલ્યા છે એ આપણને ખબર પડવી જોઈએ બા. બે વાતો કહું સાથે સાથે, એ સાક્ષી શબ્દનો અર્થ કરું, દ્રષ્ટાનો કરું એના પહેલા તમને બે વાતો કહું. આત્મા એટલે હું મારાથી કદી જુદો ના પડું બા, અને આ દેહમાં સાક્ષી જેવો છે જેનાથી હું છૂટો ના પડી શકું. કારણ કે જો હું સાક્ષીથી છૂટો પડું તો સાક્ષ્ય થઈ જાઉં, દ્રષ્ટાથી જુદો પડું તો દ્રશ્ય થઈ જાઉં. હા, દ્રશ્ય થઈ જાઉં. અને દ્રશ્ય તો જડ હોય બા, આ ચિદ્રૂપ છે અને પાછું સાક્ષી છે, આ હું બા. તો હું કદી સાક્ષીથી જુદો ના પડી શકું, બધાથી જુદો પડી શકું, દ્રષ્ટાથી જુદો ના પડી શકું. જે દ્રષ્ટાથી જુદું હોય દ્રશ્ય હોય. હા હા, તો મારું સાચું સ્વરૂપ તો એ દ્રષ્ટા જ છે, સાક્ષી છે અને ચિદ્રૂપ છે. હે જનક રાજા, મુક્તિને માટે તું તારા આત્માને આ રીતે જાણ. તો કાલે કહેતો તો, અહીંયા કે છે વિદ્ધિ વિમુક્ત, મુક્તિને માટે તું આ જાણ એમ કે છે. માટે બંધન કોઈ હોય તો બા એ ના જાણવું જ છે, એ નક્કી થયું. બંધન બીજું કોઈ નથી, ન જાણવું જ બંધન છે, અજ્ઞાન જ બંધન છે. અને જ્ઞાન બસ એ આત્માને આ રીતે જાણવો આજ મુક્તિ છે, મુક્તિનો અહેસાસ છે. બંધન કલ્પિત છે અને માની લીધું છે. મારા વાસ્તવિક સ્વરૂપના અજ્ઞાનમાં આ દેહના ઘેરામાં મેં મને માની લીધો છે. મેં આ દેહનો ઘેરાવો અને આટલા ઘેરાવામાં મેં મને માની લીધો છે. જેમ એક અખંડ આકાશ હોય એ ગળામાં પોતાને માની લે, બસ ગળામાં આકાશ પોતાને માની લે. લો બા, મેં એમ આ દેહના ઘેરામાં મેં મને માની લીધો અને મારા દેહના ઘેરાવાનો જે વિસ્તાર હોય ત્યાં મેં મને માન્યો. મારા બા બેઠા છે, મારું ખેતર છે, મારા મિત્રો છે, મારા સગા છે, બધા આટલાનામાં મેં મારા મેને કલ્પ્યો છે ને આટલું જ કુલ બંધન છે. આ કલ્પના જ બંધન છે. જો ગળામાં રહેલું ઘટાકાશ પોતાના વાસ્તવિક અસ્તિત્વને જાણે તો બંધન કદી એને ગળાથી ના થાય, ગળાથી ના થાય તો મુક્ત સ્વરૂપ જ છે, અખંડ જ છે. એમ આ દેહમાં બોલવાવાળો હું જ્યારે મને મારા સાચા સ્વરૂપે જાણું તો દેહમાં રહેવા છતાં પણ, દેહમાં પ્રતીત થતો હોવા છતાં પણ, પ્રતિબિંબિત થતો હોવા છતાં પણ મારું વાસ્તવિક સ્વરૂપ તો આ દેહાદી વિકારો અને અંતઃકરણના સંસ્કારોથી બિલકુલ જુદું અને ન્યારું જ છે. પણ મને મારી ખબર હોય તો, ખબર ના હોય તો અજ્ઞાનના ઘેરામાં મેં મને આ પાંચ તત્વોમાં કલ્પિત આ પૂદગલને, આ પ્રકૃતિના પૂદગલને મેં હુના રૂપે જાણ્યો છે. અને આ શરીર હુના રૂપે દેખાશે બા, તો આ સત્સંગ સાંભળવા બેઠેલામાં કેટલાક મને શરીરના સંબંધે મારા દેખાશે, કેટલાક પારકા દેખાશે. હા, અને આજ કુલ મિલાઈને બંધન છે. તો શું કે છે અષ્ટાવક્ર મહામુનિ? એકદમ નગદ અને રોકડું બોલનારા છે. અને રોકડું એમ બોલે છે કે એશામ સાક્ષીણાત્માનમ આત્માનમ વિદ્ધિ વિમુક્ત, તું આ આત્માને ચિદ્રૂપ સાક્ષી જાણી મુક્તિને માટે તું આ રીતે પોતાના આત્માને જાણ એમ કે છે. તો કાલે કીધું તું બા, તપાસ કરી પેલા મેનેજરે તો બંધન તો હતું જ નહીં, બંધનની ખાલી વાત હતી. એમ જો તમે તમારા સ્વરૂપ વિશે જાગશો તો બંધન જેવું કાંઈ છે નહીં બા. બંધન માનેલું છે અને કલ્પિત છે, અનાદિ પ્રવાહથી અવિદ્યા સવાર થઈ જવાથી એ માનેલું છે.
અને જેવી જેવી માન્યતા તમે કરી છે એ જ માન્યતા માનંદી અને તે જ માનંદી અને માન્યતાઓના અપવાદ માટે આ અષ્ટાવક્ર ગીતા નામનું શાસ્ત્ર છે. તો ફરી કહું બા તમને, આ દેહમાં તમે હું છો, તો હુંની વ્યાખ્યા અહીંયા અષ્ટાવક્ર આપી રહ્યા છે. બહુ ધ્યાનથી આજની વાત તમે સાંભળજો, વારંવાર સાંભળજો, તો આગળ ખબર પડશે. નહીં તો મજા આવશે પણ ખબર નહીં પડે. તો કે છે કે આત્મા એટલે હું થાય બા, નિર્વિશેષ હું. જો બધાનો હું, એમાં હું કઈ સ્ત્રી પુરુષ એ બધી પછી વાત છે, પણ પહેલા હું તો છે બધાનો, નિર્વિશેષ. આનું કોઈ સાચું સ્વરૂપ છે? તો અષ્ટાવક્ર કહી જાય, એક તો તું આને ચિદ્રૂપ જાણ એટલે ચેતન જાણ. બીજો, આને તો સાક્ષી જાણ. હા, તો હવે જોજો, આ સાક્ષી શબ્દનો અર્થ આપણે આપણી રીતે કર્યો છે બા. સાક્ષી દ્રષ્ટા કોને કહેતા હઈશું બા? સાક્ષી એટલે શું? આમ બેઠો બેઠો જોઈ રહ્યો છે, જેમ તમે ઘરની બારીમાંથી ટ્રાફિક જોઈ રહ્યા છો, એમાં શરીરના કોઈ ખૂણામાં કોઈ એવી બારી હશે જ્યાંથી બેઠો બેઠો આત્મા જોઈ રહ્યો છે બા. બધાએ અર્થ તો આવો જ કર્યો છે. તો આ સાક્ષીને તમારે ગોતવો હોય બા, તો કોઈ અર્થ કર્યો છે કે ભાઈ આ તો બધો ઘરમાં ઝઘડતા હતા, હું દ્રષ્ટા થઈને જોઈ રહ્યો હતો. આ બાપજી સત્સંગ કરે છે પણ હું દ્રષ્ટા થઈને સાંભળી રહ્યો છું. જેમાં શરીરમાં ફેરફાર થઈ રહ્યા છે, હું દ્રષ્ટા થઈને જોઈ રહ્યો છું. આવા દ્રષ્ટા સાક્ષીની અહીંયા વાત નથી બા. જો અહીંયા જે સાક્ષી અને દ્રષ્ટાની વાત છે એ સમજવું હશે રમેશભાઈ, તો 3 શબ્દોને સમજવા જોઈશે. એક અહંકાર, બીજો જીવ અને ત્રીજો એ આત્મા સાક્ષી. હા, એ હું. જોજો હા, કેટલીક વાર તો હું અહંકાર થઈને જ દ્રષ્ટા પોતાને માનું છું, કેટલીક વાર જીવ થઈને પોતાને દ્રષ્ટા માનું છું. સાચા દ્રષ્ટાની મને ખબર નથી. આ શ્લોકનો જેને જેને અર્થ કર્યો હશે પોતાની રીતે એને દ્રષ્ટા, જેમ એક પિક્ચર તમે જોઈ રહ્યા હોય દ્રષ્ટા થઈને, એ રીતે તમે આ સંસારને જોવા. એવા પ્રયોગો આવ્યા છે બા કે આ ચાલે છે ને હું તો દ્રષ્ટા છું. આવું બોલે બધા કે આ શરીર ચાલી રહ્યું છે ને હું તો દ્રષ્ટા છું, આ ખાઈ રહ્યું છે ને હું દ્રષ્ટા છું. આવા દ્રષ્ટાની અહીંયા વાત નથી બા. સાક્ષીનો સાચો અર્થ થાય છે પાણીની વ્યાકરણમાં, કૌટિલ્ય પાણીની કહે છે બા, સાક્ષી કિમ સાક્ષી સાક્ષાત દ્રષ્ટરી સંજ્ઞાનમ ઇતિ સાક્ષી. જે સાક્ષાત સાક્ષી છે, કોઈના વડે નહીં, અને એ આત્મા છે જેની હું તમને વાત કરવાનો છું, કરી રહ્યો છું. तो તમે કોને દ્રષ્ટા માનો છો કહો ચાલો. एक होता है अहंकार, एक होता है जीव और एक होता है आत्मा. અહીં આત્માની વાત થઈ રહી છે, અહંકારની નહીં, જીવની નહીં, આત્માની વાત થઈ રહી છે. આત્મા એટલે મારું સાચું સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, ચિદ્રૂપ અને સાક્ષી સ્વરૂપ. પણ મેં મારા આત્માને તો ક્યાંક બીજે જ ઘટાયો છે, અહંકારમાં ઘટાયો છે. ને જ્યારે આ શ્લોકનો અર્થ હું કરીશ ત્યારે મારા દ્રષ્ટાને પણ ત્યાં જ ઘટાઈશ. તો જુઓ બા, અહંકાર શું છે હું તમને દેખાવું છું બા. આ હું દેખાયો જુઓ નંદબા, આ મને તમે જોઈ રહ્યા છો તો તમને એમ થાય છે હું આ ભાઈનું શરીર જોઈ રહી છું. અહંકાર દ્રષ્ટા છે બા, વાસ્તવિક દ્રષ્ટા નથી. અહંકાર જોઈ રહ્યો છે. અહંકાર લીન થઈ જશે બા સુષુપ્તિમાં, તમે મને નહીં જોઈ શકો. જુઓ, દ્રષ્ટાનો અર્થ તમે જોનારો ના કરતા ભાઈ સાહેબ. જો તમે જોનારો કરી રહ્યા છો તો તમે અહંકારને દ્રષ્ટા માની રહ્યા છો. અહંકાર તો આ ખારું છે, અહંકાર એનો દ્રષ્ટા છે, જ્ઞાતા છે. આ તીખું છે, અહંકાર એનો દ્રષ્ટા છે. હું તમને અહંકાર નામની વૃત્તિ સમજાવું ચાલો. અહંકાર નામની વૃત્તિ શું છે ઉદાહરણ આપું તમને બા. એક કેમેરામાં ફોટો પાડીએ બા, તો કેમેરામાં જે ફોટો હોય બહારના દ્રશ્યનો ફોટો કેમેરામાં ના પડે બા. જે કેમેરો તમે મૂક્યો હોય એમાં જે બહારનું દ્રશ્ય કેમેરા સુધી કોઈ પણ રીતે પહોંચી જાય એના પ્રતિબિંબનો ફોટો પડે.
દ્રશ્યનો નહીં. ઘણાને શું લગ્નમાં ફોટો પડાવવા ઉભા હોય તો જોજો માથું જ કપાઈ જાય, વચ્ચે આવે ને પગ કપાઈ જાય. શું થયું? ફોટો આખો ના પડે. ફોટા બહારના દ્રશ્યનું પ્રતિબિંબ જે કેમેરા સુધી જાય અને એનો ફોટો પડે. જોજો હા, એનો ફોટો પડે, બીજા કશાનો ફોટો ના પડે. તો અંતઃકરણ 5 ભૂતોનો એવો વિકાર છે બા, મન બુદ્ધિ ચિત્ત. ચિત્ત કે એવી ફોટોગ્રાફિક પ્લેટ છે જે બહારના દ્રશ્યને અંતઃકરણમાં ઝીલાય છે. તો જો હું તમને સમજાવું છું. તો આખું એ વિશ્વ છે, પણ ફોટો શેનો પડે? જે તમારા આંખથી, નાકથી, કાનથી, મનથી, બુદ્ધિથી કોઈ પણ રીતે જે દ્રશ્યનો અંતઃકરણ સુધી પ્રવેશ થાય અને એનો ફોટો પડે, એનું જ્ઞાન તમને થાય બા. હા, નહીં તો બ્રહ્માંડ આટલું બધું બહુ મોટું છે, પણ તમારા અંતઃકરણમાં શું આવે છે, ચિત્રગુપ્તમાં શું આવે છે, અને આનું જ્ઞાન તમને થાય બા. તો જોજો, ઘડો તો બહાર છે, પણ એ ઘડો જ્યારે આંખના મારફતે અંતઃકરણમાં આવ્યો અને ઘટાકાર વૃત્તિ થઈ, એ ઘટાકાર વૃત્તિને અંતઃકરણની એક વૃત્તિ જ જાણે છે. હા, અંતઃકરણની વૃત્તિ જ જાણે છે. હું થઈને ઘડાનું જ્ઞાન થયું. જોજો, હજુ આ દ્રષ્ટા નથી, આ તો અહંકાર છે. જેમાં મારા શબ્દો છે બા, એ તમારા અંતઃકરણમાં પહોંચે છે. જો ગુજરાતી બોલું છું એટલે તો તમારા અંતઃકરણમાં ઝીલાય છે મારા શબ્દો. તો મારા શબ્દોના આકારે તમારી વૃત્તિ અંતઃકરણમાં ઉઠે છે, અને એ શબ્દોને ઝીલનારી પણ અંતઃકરણમાં વૃત્તિ ઉઠે છે. આને કહે છે અહંકાર બા, અહંકાર છે. તો આ દ્રષ્ટા નથી, એ દ્રષ્ટાની એ વાત નથી બા. અહીંયા તો અધ્યાત્મના નામે એવા એવા ગોટાળા લોકોએ કર્યા છે કે આટલી વાતને લઈને પછી કે આપણો દ્રષ્ટા જ છીએ ને. ગાડીમાં બેઠા હોય બ્રહ્મજ્ઞાનની વાતો કરતા હોય, આપણે કહીએ લો કોફી પીશો, લોટો ભરીને પી જાય, પછી કે હું ક્યાં પીવું છું, દેહ પીવે છે બા. હું તો કે સાક્ષી છું. અરે જે સાક્ષીની વાત કરી છે એ સાક્ષીનો તમારી બુદ્ધિમાં પ્રકાશ નહીં થાય ત્યાં સુધી આત્મજ્ઞાન ના થાય. આવા તો કેટલાય આત્મજ્ઞાની બાળનાથ ઘૂમી શકે છે, જેને પોતાના આ અનુભવ પ્રમાણથી જ્યાં સુધી આ શાસ્ત્રોનો જોવામાં ના આવે ત્યાં સુધી શાસ્ત્ર પણ એક અજ્ઞાન ઊભું કરે બા. મારું અષ્ટાવક્ર ગીતા કહેવાનું કોઈ પ્રયોજન નથી બા. અષ્ટાવક્ર તો એક બાનું છે. હું મને જ કહી રહ્યો છું, હું મને જ વર્ણવી રહ્યો છું, અને હું તમને જ વાત કરી રહ્યો છું, તમને જ જગાડી રહ્યો છું. જનક અષ્ટાવક્રથી મારું કોઈ પ્રયોજન નથી, પણ તમે પૂછ્યું છે એટલે એની વાત કરું છું, જેથી કરીને તમે મને માની શકો કે હા આવું અષ્ટાવક્ર બોલે છે. નહીં તો હું સીધે સીધું કહેવા જાઉં તો તમે મને ના માનો. હા, એટલે શાસ્ત્ર પ્રમાણથી હું તમને વાત કરું છું, પણ મારી અષ્ટાવક્ર સાથે કોઈ લેવા દેવા, મારું અષ્ટાવક્રને કહેવાનું કોઈ પ્રયોજન નથી. હું તો મારી જ જાતને વાત કરી રહ્યો છું, અને મારું જનક સાથે કોઈ પ્રયોજન નથી. તમે જે જનક છો પણ ક્યાં છો જુઓ છો. તો ફરી વાર કહું કે તમે દ્રષ્ટાનો શું કર્યો? અહમરૂપ વૃત્તિ જે અંતઃકરણમાં ઉઠે છે અને એ જોઈ રહી છે, શું આ દ્રષ્ટા છે? આ દ્રષ્ટા નથી બા, આ દ્રષ્ટા નથી. યાદ રાખજો, આ રહ્યો દ્રષ્ટા નથી. દ્રષ્ટા કરતા આપણે ત્યાં શબ્દ છે દર્શક. આપણે તો દર્શકને દ્રષ્ટા માનીએ છીએ બા. દર્શક તો જુદી જ વસ્તુ છે. જેમ સિનેમા હોલમાં તમે જોવા ગયા છો પિક્ચર, તો શું તમે દ્રષ્ટા છો? પિક્ચર દેખાય છે, તમે તો દર્શક થઈ ગયા. અને દર્શક એને કહેવાય જેની વૃત્તિ દ્રશ્ય ઉપર ટકી છે, અને દ્રષ્ટા એને કહેવાય જેની વૃત્તિ દ્રષ્ટા ઉપર ટકી ગઈ છે. હા, પણ દર્શક બની ગયા. અહંકાર છે બા. તો આ અહંકાર છે અંતઃકરણમાં ઉઠેલી એક વૃત્તિ છે. અંતઃકરણ શું છે? જો એક મસ્ત વાત કરું બા. એક ઘડો હોય પાણીનો, લો ચલો માટીનો એક ઘડો લઈ લો, એમાં પાણી ભરી દો બા. પાણી ભરી દો તમે, અને પછી તુવેરની દાળ ઓરો બા, અને એ માટલાને, એ તપેલાને ચૂલા ઉપર તમે ચડાવી દો.
એ ચૂલાના અગ્નિની હાજરીમાં અંદર જે તુવેરના દાણા છે એ ફુર 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 ફૂરતા જોયા છે બા તમે? હા, એમ આ શરીર કહેતા એ ગળોબા પંચભૂતોનું કાર્ય, અને પાણી કહેતા એ અંતઃકરણ બા. ઉદાહરણ આપું છું. અને જે હું ની જે વૃત્તિ ઉઠી રહી છે આ જ અહંકાર છે. ખારું છે, ખારું તો વાટકીમાં હતું ત્યાં સુધી ખારું નહીં. ખારું જીભ પર આવ્યું અને જીભ પરથી અંતઃકરણમાં આવ્યું. વૃત્તિ આરૂઢ વિષય થયો અને વૃત્તિ આરૂઢ વિષયને જે જાણનારો થયો એ તો અહંકાર જ છે અંતઃકરણમાં. જે દાળના દાણાની માફક પૂરી રહ્યો છે, ઘણા આવા દ્રષ્ટા તેને ફરે છે બા. એ દ્રષ્ટા સાક્ષીની અહીંયા વાત નથી. તો આવો હું તો કેટલા દાડાનો ફરે છે બા. એ તો અંતઃકરણની વૃત્તિનો જે દ્રષ્ટા છે, અહંકાર છે, અને આત્મા નથી કહેતા. આ અહંકાર તો બા અંતઃકરણની એક શુદ્ર વૃત્તિ છે અને અંતઃકરણના ઊંઘવા સાથે લય થઈ જાય છે. હા, જે દ્રશ્ય ઉપર ટકેલી છે અને દર્શક છે, દ્રષ્ટા નથી. દ્રશ્યમાં ઉલજી ગયેલી છે, દ્રશ્યમાં પેસી ગયેલી છે. અને આને જો તમે દ્રષ્ટા માનતા હોય તો આ અંતઃકરણની એક વૃત્તિ છે જેમાં તમને ફૂરી રહ્યું છે મેં હું, મેં હું, મેં હું, મેં હું, મેં હું, મેં હું, મેં હું. જેમ તપેલામાં દાળ ફૂરે છે, ફુર 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 બા. તો એક તો અહંકાર દ્રષ્ટા નથી, બીજો જીવ. ચાલો હવે જીવ કોને કહે છે નંદુબા? જોજો. અંતઃકરણમાં અંતઃકરણના તે કેમેરામાં ચિત્ર આવ્યું છે, વિષય આવ્યો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, વિષય આવી ગયો. હા બા, ગમે તે સ્થૂળ, સૂક્ષ્મ કે દિવ્ય, અંતઃકરણમાં વિષય આવી ગયો બા. અને એને જોનારી વૃત્તિ આવી ગઈ, અહંકાર. હા, અહંકારનો પણ કોઈ દ્રષ્ટા છે? જીવ છે બા, ચિદાભાસ. જોજો, છું રૂપે છે, જે હું રૂપ वृत्ति जाने छे. હું रूप वृत्ति जो गुम रही है उसको भी जो जानता है चिदाभास है. मुझ चिद्रूप ब्रह्मनु जीव रूप में अंतःकरण विशिष्ट पड़ेलो आभास जीव. જોજો હા, આ પણ મારું વાસ્તવિક સ્વરૂપ નથી, જીવ રૂપ આભાસ. જે શું કરે છે બંનેને જાણે છે. જે અંતઃકરણમાં જ્ઞાનરૂપ વૃત્તિ આવી એને પણ જાણે છે અને જે અહંકાર નાચી રહ્યો છે એને જાણે છે. ચિદાભાસ જીવ છે. જીવ અને આત્મામાં શું ફરક છે બા? ફરક એટલો છે બા, પેલો સાક્ષાત સાક્ષી છે આત્મા, અને આ અંતઃકરણ વિશેષ થઈને સાક્ષી બને છે. અંતઃકરણ વિશેષ થઈને સાક્ષી બન્યો જીવ. હા જોજો હા, તો અંતઃકરણ વિશેષ, અંતઃકરણમાં સાક્ષીનો પડેલો ચિદ્રૂપ બ્રહ્મનો પડેલો આભાસ, મેં હું, મેં, સમગ્ર અંતઃકરણમાં. તો બે પ્રકારે ચૈતન્યને જુઓ. એક તો સાક્ષી ચેતન બા, એક સાક્ષી, અને એક એ સાક્ષીમાં એ સાક્ષીનો અંતઃકરણમાં પડેલો આભાસ. જેમ હું એને જેને અડી જાઉં ને એ ચેતન થઈ જાય છે. અંતઃકરણ બિલકુલ જડ વસ્તુ છે પણ મારી હાજરીમાં ચેતન થઈ ગયું છે. જેમ શરીર બિલકુલ જડ વસ્તુ છે પણ મારી હાજરીમાં ચેતન થઈ ગયું. જો હાથ હલે છે તો આ ચૈતન્યનો જે આભાસ થઈ રહ્યો છે જીવ બા. જોજો હજુ આ કુટસ્થ નથી, સાક્ષી નથી, જીવ. તો જીવ શું જોઈ રહ્યો છે?
અંતઃકરણની બંને વૃત્તિને જોઈ રહ્યો છે, દ્રષ્ટા છે, સાક્ષાત દ્રષ્ટા નથી. અંતઃકરણ વડે દ્રષ્ટા છે. બાદ અંતઃકરણથી દ્રષ્ટા છે. અંતઃકરણ સૂઈ ગયું, લ્યો ઊંઘી ગયું, ક્યાં રહ્યો આ ભાઈ? જીવ અવિદ્યામાં જઈને લીન થઈ ગયો છે. પ્રલય આવી ગયો, લ્યો ચિદાભાસ શાંત થઈ ગયો અને ચેતનનો આભાસ શાંત થઈ જતા એ ઊભો નથી રહેતો. આ એ સાક્ષી તો નથી, બ્રહ્મ નથી. તો અહીંયા કયા સાક્ષીની વાત કરે છે? જે અહમરૂપ વૃત્તિ રૂપે પણ દ્રષ્ટા નથી, જે ચિદાભાસ રૂપે પણ દ્રષ્ટા નથી, જે સાક્ષાત સાક્ષી છે, ઊંઘમાં પણ છે, સાક્ષાત સાક્ષી છે. ઊંઘમાં પણ છે, સમાધિમાં છે, બ્રહ્માંડના પ્રલય વખતે છે. કે જોઈ રહ્યો છે એમ કહેવાય કે ના ના, એ સાક્ષી હોવા છતાં એનામાં ઉઠતા જ્ઞાનનું અભિમાન નથી. તો કે એ સાક્ષી કેવો છે? અજ્ઞાન પણ એમાં સાક્ષ્ય થઈ રહ્યું છે અને જ્ઞાન પણ એમાં સાક્ષ્ય થઈ રહ્યું છે. જુઓ, જાણવા માટે તો હું જાણું છું, હા, પણ તે જાણવા માટે હું જાણું છું એમ એને નહીં થતું. અજ્ઞાન અને જ્ઞાન બંને તેનામાં પ્રતિભાષિક થઈ રહ્યું છે. ઉત્પત્તિ અને પ્રલય બંને એમાં પ્રતિભાષિક થઈ રહ્યું છે. દેહ અને દેહનો અભાવ બંને એમાં ઉદ્ઘાટિત થઈ રહ્યું છે. જેમનું તેમ જ છે. જેમ તમે ઊંઘી ગયા બાદ એ વખતે અંતઃકરણમાં જે દાળના દાણા ફૂરતા હતા એ બધા ફૂરવાના બંધ થઈ ગયા હું ના રૂપે. જે પાણી હતું બા અંતઃકરણ રૂપ એ લય થઈ ગયું છે. હવે છે કોઈ? હા, એ સાક્ષાત સાક્ષી છે બા, સાક્ષાત. એ જ સાક્ષાત સાક્ષીનું અંતઃકરણમાં આભાસ પ્રતિબિંબ થતા જીવ દેખાય છે અને અંતઃકરણની વૃત્તિમાં આભાસ પ્રતિબિંબ થતા અહંકાર દેખાય છે અને દેહમાં પ્રતીત થતા દેહોસ્મી દેખાય છે. નાના, તમે એ સાક્ષીને ગોતી કાઢો, એ સાક્ષીને પોતાના આત્મા રૂપે જાણો જેનાથી તમે જુદા પડી જ ના શકો. જુદા પડતા લાગો છો ખરા? જેનાથી તમે જુદા ના પડી શકો. બા આજે અહંકારની વૃત્તિ હૃદયમાં ઉઠી છે, આનાથી તમે જુદા આ શરીરથી છૂટા પડી જવાના. હમણાં હાલ ઊંઘશો એટલે સ્વપ્નમાં છૂટા પડી ગયા. બા જુઓ, અહંકારની જે વૃત્તિ હતી એનાથી છૂટા તો તમે પડી જવાના, આગા જતા રહેવાના. લય થઈ ગઈ, થાકી ગયો, બગાસ આવવા માંડ્યા, ઊંઘી ગયો, અહંકાર લય થઈ ગયો છે, વૃત્તિ લય થઈ ગઈ, તમે છૂટા પડી ગયા. જો જેને તમે અંતઃકરણ આભાસમાં જીવરૂપ પ્રતિબિંબ કહો છો એ પણ સુષુપ્તિમાં મૃત્યુ વખતે પ્રલય વખતે છૂટું પડી ગયું. જો તમે એનાથી છૂટા પડી જવાના. તમે છૂટા નહીં પડી શકવાના કેવળ પોતાના સાક્ષી પદથી, બ્રહ્મ પદથી. આનાથી છૂટા નહીં પડવાના. તો કે આ સાક્ષી બેઠો બેઠો જોઈ રહ્યો છે. બા જોઈ રહ્યો છે એમ ના કહીએ. હવે આને દ્રષ્ટા ના કહી દીધો, સાક્ષી કહી દીધો. જો જોઈ રહ્યો છે એમ નહીં કહેતા. સુષુપ્તિ છે, લ્યો બા, સુષુપ્તિ છે તો સાક્ષીમાં સુષુપ્તિ પ્રતીત થઈ રહે છે. બસ આ સુષુપ્તિ છે એવું ખાલી એનો બોધ છે. બસ જાગ્રતમાં, સ્વપ્નમાં કે સુષુપ્તિમાં, ત્રણે ત્રણમાં જેને બ્રહ્મ જ્ઞાન છે તે સાક્ષી પદમાં શાંત રહે છે. પોતાના સાક્ષી પદમાં શાંત રહે છે. જોઈ નહીં રહ્યો જેમ તમે પિક્ચર જોઈ રહ્યા છો તેમ. દ્રષ્ટા નથી, તે તો દર્શક નથી, દ્રષ્ટા છે. દ્રષ્ટા છે બા, જે પોતાના સાક્ષી પદમાં સ્થિત થઈ જાય છે. જેમ તમે બા આ વડના ઝાડને જોઈ રહ્યા છો. જો તો વડનું ઝાડ દ્રશ્ય થયું બા, તમે એના દર્શક થયો. જુઓ
તો વડનું ઝાડ જોતા જોતા જે આ વડના ઝાડને પણ જોનારો છે એને તો જુઓ નંદુબા. તો વડનું ઝાડ તમારા માટે દ્રશ્ય થઈ ગયું, તમે દર્શક થઈ ગયા. પણ આ જે દર્શક થઈને જોઈ રહ્યો છે એને તો તમે જુઓ. હા, તમે દ્રષ્ટા જીવ થઈ ગયા બા. અરે અરે, અંતઃકરણ વિશિષ્ટ દ્રષ્ટાને તો તમે જુઓ. અને જે ક્ષણે અંતઃકરણ વિશિષ્ટ દ્રષ્ટાનો પણ જે સાક્ષી છે એ સ્વરૂપથી પકડાય છે, એ જ વખતે દ્રષ્ટા, દર્શક અને આ દ્રશ્ય ત્રણેય ત્રિપુટી વિલીન થઈ જતા એવી બ્રાહ્મી દશા પ્રાપ્ત થાય છે નંદુબા, જેને अष्टावक्र मुनि मुक्ति कह रहा है. अपने को उस स्वरूप में नहीं जानना ही बंधन है. तो साक्षी करता क्या है? करता कुछ नहीं, साक्षी का केवल होना है, बीइंग है, जस्ट होવું છે, करता कुछ नहीं, करता कुछ नहीं. जैसे सूर्य का प्रकाश कुछ करता नहीं है, फिर भी तो પણ એની હાજરીથી પોયણા ખીલે છે. એ મેં સાક્ષી હું, ચિદ્રૂપ છું, ચેતન છું. તો પ્રશ્ન નંદુબાને હવે એમ થશે કે આ સુષુપ્તિમાં જે સાક્ષી તમે બતાવ્યો એ એક જ સુષુપ્તિનો સાક્ષી છે, એક જ સુષુપ્તિનો દ્રષ્ટા છે, એક જ સુષુપ્તિનો દ્રષ્ટા. જેમ આ દેહમાં મને સુષુપ્તિ આવી તો દ્રષ્ટા, આવું પ્રત્યક્ષ છે? તો બહુ વિચાર કરીને જોશો તો એક જ સુષુપ્તિનો આ દ્રષ્ટા નથી, આ તો બધી સુષુપ્તિનો દ્રષ્ટા છે, સાક્ષી છે. જે ક્ષણે એક જ સુષુપ્તિના દ્રષ્ટાને તમે સમગ્ર સુષુપ્તિનો દ્રષ્ટા જાણી જશો, એ જ દાડે દ્રષ્ટા સાક્ષી થઈ ગયો. ત્યાં સુધી એ દ્રષ્ટા છે. દ્રષ્ટા પછીનું પદ સાક્ષી કેમ કીધું બા? તો ઊંઘમાં તમે આયા બા, અને ઊંઘમાં અંતઃકરણ લય થઈ ગયું છે, જીવનો આભાસ લય થઈ ગયો છે, साक्षी बच्चों છે. जो है जिसकी सत्ता से सुषुप्ति उद्घाटित हो रही है, वो कर नहीं रहा है, सुषुप्ति उद्घाटित हो रही है. सुषुप्ति जिसमें उद्घाटित होती है, सुषुप्ति को जो कह सकता है, कहता नहीं है, कह सकता है, जिसका होना है, बीइंग है. जैसे सुबह उठकर आप कहते हैं कि नींद में मेरे को कुछ पता नहीं था. देखो नंदुबा, ये जो साक्षी है वो अज्ञान का विरोधी नहीं है, अज्ञान का प्रकाशक है. अज्ञान का विरोधी नहीं, अज्ञान का प्रकाशक है. हाँ हाँ, जैसे सुषुप्ति में पूरा अज्ञान है, देखो तो पूरा अज्ञान, कुछ पता नहीं, कुछ पता नहीं, उसका भी जिसको पता है, मतलब जो कुछ पता नहीं उसको भी जो उद्घाटित करता है, अज्ञान को भी प्रकाशित करता है साक्षी, प्रलय को भी प्रकाशित करता है साक्षी. આ પાંચે તત્વોના પ્રકટીકરણને પણ પ્રકાશિત કરે છે સાક્ષી. એના અત્યંત અભાવને પણ પ્રકાશિત કરે છે સાક્ષી. किसी का होना है. જેમ હું વ્યવહારિક ઉદાહરણ આપું, જેમ બા તમે તમારા રૂમમાં બેઠા છો અને એકદમ અમે બધા આયા તો તમે કીધું કે આવો આવો આવો, બધા આયા, આવો કેનારા તમે હાજર છો. જેણે અમને આવતા જોયા, તમે હાજર ના હોય, તમને આવતા જનાર અમે આયા એને કોણ પ્રમાણે જુઓ. પછી અમે છીએ અને તમે પ્રમાણી રહ્યા છો, કારણ કે અમે નતા એ તમે જોયું તું માટે તમે કહો છો. તમે બધા આયા, રૂમમાં બેઠા, મને સારું લાગ્યું. આ તો વ્યવહારિક ઉદાહરણ છે બા. અને બધા જતા રહ્યા તો તમે કીધું હવે કોઈ નહીં મારા રૂમમાં, લ્યો હું એકલી છું. તો આ બધાના અત્યંત અભાવનો પણ તમે પ્રકાશ કર્યો. બધા નતા, બધા છે, બધા જતા રહ્યા, તમારી હાજરી છે. અભાવમાં પણ તમારી સત્તા છે.
ભાવમાં પણ તમારી સત્તા હતી. આવતા તમે જોયા એનો મતલબ આયા એના પહેલા તમે છો. બા તો સાક્ષી એક એવી સત્તા છે જે આ પાંચે તત્વોની પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, આકાશ, એમાં કલ્પિત આ બ્રહ્માંડ અને આ પાંચે તત્વોમાં કલ્પિત આર્યો દેહ, કોથળો, આ સ્થૂળ રૂપે પાંચ તત્વો છે. આમાં મેં તમને કાલે કહ્યું હતું બા કે આ શરીરમાં શું છે કહો તો કે શરીરમાં તો નાકના ભૂંગળા, કાનના ભૂંગળા આકાશનો ભાગ છે. તો બા જે હલન ચલન છે વાયુનો ભાગ છે. મુझमें हलन चलन नहीं, पोलाण भी मेरे में नहीं, पोलाण आकाशમાં છે. આહા, તો બા હલન ચલન વાયુનું છે આ શરીરમાં. જેટલો પણ અગ્નિ છે, ભૂખ અગ્નિ, કામ અગ્નિ, ક્રોધ અગ્નિ, આ બધા જેટલા ટેમ્પરેચર છે આમ ઘન માપીને તપાસે છે. ચલો 97 બે જાઓ. આ જેટલા ટેમ્પરેચર છે એ અગ્નિના છે બા. પોલાણનો ભાગ આ જેટલા પણ અહીંયા પરસેવો થઈ રહ્યો છે, રક્ત છે, આ બધો જલ વિભાગ છે. થોડ રૂપે અંદર આવતા રહો સૂક્ષ્મતમ અંતઃકરણમાં. અંતઃકરણ પણ એક દેહ જ છે તમારો બા, શરીર જ છે અને 5 તત્વોનું પૂતગલ જ છે. જેમાં સ્થૂળ શરીરમાં 5 તત્વો સિવાય કોઈ મટીરિયલ નથી, એમ અંતઃકરણમાં પણ 5 તત્વો સિવાય કોઈ મટીરિયલ નથી. તો કે અંતઃકરણ શું છે પહેલા? જેમ બહિર્કરણથી તમે જ્ઞાન કરી રહ્યા છો એમ અંતઃકરણથી પણ જ્ઞાન થઈ રહ્યું છે. હા, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારથી. આ અંતઃકરણમાં જે પોતાનો મેં આભાસ થઈ રહ્યો છે આનું નામ જ જીવ છે. આ જીવ નથી તમે. તમે તો અંતઃકરણ ઉપહિત, વિશિષ્ટ નહીં, અંતઃકરણથી ઉપહિત, અંતઃકરણના પ્રકાશક, ભાવાભાવમાં રહેનારી સાક્ષી સત્તા છો, ચેતન છો. બીજી મજાની વાત એ છે નંદુબા કે તમે ચેતનથી જુદા ના પડી શકો. સાક્ષીથી જુદા પડો તો સાક્ષ્ય થઈ જાઓ અને ચેતનથી જુદા પડો તો જડ થઈ જાઓ બા. હા, તો તમે જડે નથી અને તમે સાક્ષ્ય નથી, માટે તમે સાક્ષી છો અને ચિદ્રૂપ છો, ચેતન છો. 5 જેમ દીવામાંથી મેશ નીકળે છે એમ તમારામાં આભાસ પામી રહ્યા છે. પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, આકાશ તમારામાં આભાસ પામી રહ્યા છે. નંદુબા ક્યાંથી નીકળતા હશે? નીકળતા ક્યાંયથી નથી બા, મુજ સાક્ષીમાં આભાસ પામી રહ્યા છે. આ હું સર્વે સુષુપ્તિનો સાક્ષી છું અને આ દેહ વ્યષ્ટિ નહીં, આખા સમષ્ટિનો વિશ્વ સાક્ષી છું. અભાવ હતો કદાનો? આ દેહમાં જેમ બધી વૃત્તિઓનો અભાવ થાય છે એમ બ્રહ્માંડમાં બધી વૃત્તિનો અભાવ થઈ જતા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવી આકૃતિનો પણ અભાવ થાય છે. તો અભાવ કિસमें? अभाव की कोई सत्ता है? उस अभाव को जो सत्ता दे रहा है वो मैं साक्षी हूं. मैं साक्षी हूं जिसका अभाव नहीं होता है. मैं इतने देह में नहीं हूं. अरे नंदुबा, जो एक बीजું ઉદાહરણ આપું તમને. જેમ अखंड आकाश में एक घड़ो बनी गयो तो घट से आकाश कट जाता है, घटाकाश. घटाकाश बनता नहीं है, घटाकाश केवल घट की वजह से भासित होता है. घटाकाश का कोई अस्तित्व नहीं है, घट की वजह से भासित होता है. तो इस देह में जो आप अपने को इस देह रूपी प्रकृति का साक्षी जान रहे हैं, कुटस्थ साक्षी. वो होता नहीं है, केवल भासित हो रहा है. वो ब्रह्मी है. पूरे समष्टि में समष्टि का अत्यंत अभाव का जो साक्षी है वही इस देह में साक्षी है, चिद्रूप है. જેમ ગળામાં એ જ આકાશ છે બા જે અખંડ છે. એ જ આકાશ છે અને ગળામાં આકાશ નથી, એ અખંડ આકાશમાં ગળો છે.
એ મારા સાક્ષી અખંડપણામાં આ બધા ઘટ છે બા. પણ હવે શું બનશે બા? એ ઘડામાં પાણી ભરી દો એટલે જે કુટસ્થ આકાશ હતું એ ઢંકાઈ ગયું છે. કુટસ્થ આકાશ ઢંકાઈ ના ગયું, પાણી દેખાવા માંડ્યું. એમ સાક્ષી તમારા સાક્ષીપણાનો બોધ તમને ના રહ્યો બા. આભાસ વિશિષ્ટ થઈ ગયા. પાણી એટલે આ અંતઃકરણ, અને અંતઃકરણ વિશિષ્ટ થઈ ગયા. મેં હું છું. હવે અંતઃકરણ વિશિષ્ટ તો મૂળ જે આકાશ હતું બા, ગળામાં શું ફરક પડ્યો? પાણી ભર્યું તો કાંઈ ફરક નથી પડ્યો. પણ ઢંકાઈ ગયું એનું શું? હું સાક્ષી છું એને ક્યાં ખબર છે બા? એટલે તો આ દેહના મસાલાને હું કહો છો? થોડમાં શું કહો છો? કોઈની બા, કોઈના બાપા, કોઈના મામા, કોઈના ભુવા બા, શું ના શું? સૂક્ષ્મમાં શું કહો છો? અજ્ઞાન જંગલમાં ઘૂમી રહ્યા છો બા, પોતાની આત્મવિસ્મૃતિને કારણે, જે બિલકુલ નથી તે આભાસમાં. તો શું થયું? પાણી ભર્યું એટલે મૂળ આકાશ ઢંકાઈ ગયું અને એક બીજું આકાશ પ્રતિબિંબિત થવા લાગ્યું, જલાકાશ. ઘટાકાશ જતું રહ્યું બા અને જલાકાશ પ્રતિબિંબિત થવા માંડ્યું. તમારું સાક્ષી બ્રહ્મ અસ્તિત્વ અંતઃકરણમાં આભાસ પામતા જીવ થઈને દેખાવા લાગ્યું. કયો જીવ બા? એ સમગ્ર જીવ મેરે में है. जैसे જેવી રીતે પાણીમાં દાળના દાણા પૂર્યા કરે છે અગ્નિની સત્તાને લઈને, એમ હું સાક્ષી ચૈતન્યની સત્તાથી કીડીથી લઈને બ્રહ્મા સુધીના ઘાટમાં અંતઃકરણ આભાસમાં હું પૂર્યા કરે છે. मैं चिदाभास नहीं हूं, मैं चिदाकाश हूं, चिद्रूप हूं. જેમાં બધાનો અત્યંત અભાવ છે તેવો શાંત શુદ્ધ બુદ્ધ મુક્ત છું. શું કે છે? પૃથ્વી નહીં જલ તો નહીં, નહીં અગ્નિ તો નહીં है पवन, इन पांचों काश आकाश भी तू है नहीं, तू एक है चैतन्य गण, इन पांचों का साक्षी सदा. સાક્ષી એટલે આ પાંચે પાંચ મારામાં જ આભાસ પામી રહ્યા છે, મારાથી જ સ્ફૂર્ત થઈ રહ્યા છે. હા, મારા હોવાપણાનો, મારા અખંડપણાનો બિલકુલ નાશ નથી થતો તેવો હું. જેમ પૃથ્વીમાં 5 તન્માત્રાઓ છે, શુદ્ધ સ્પર્શ રૂપ રસ અને ગંધ. ગંધ તન્માત્રા તિરોહિત થઈ જાય તો પૃથ્વી જલ બની જાય છે. તમને તો ખબર હશે, તમે વિજ્ઞાન ભણ્યા છો એટલે. એક તત્વ હોય ને એક સંયોજન હોય. જો હવે તો સંયોજન કોને કહેવાય લે છોકરાઓ? 2 તત્વોનું સંયોજન. જો પાણી છે ને એ તત્વ નથી. વિજ્ઞાન કે છે આ તો સંયોજન છે. કોનું? હાઇડ્રોજન અને ઓક્સિજનનું. જોજો હા, હાઇડ્રોજન H2O. તો હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ કરંટની હાજરીમાં મળે એટલે પાણી થઈ જાય. લ્યો નંદુબા, તો પાણી કોઈ તત્વ ના થયું, એ સંયોજન થયું. 2 તત્વોનું સંયોજન. એક હોય મિશ્રણ. મિશ્રણ તો તત્વ કહેવાય જ નહીં. જેમ તમને હું લીંબુનો શરબત આપી દઉં તો આ તો કોઈ તત્વ થોડી છે. આ તો કશાકનું મિશ્રણ છે. લીંબુ છે, પાણી છે અને બોલો મોરસ છે. બરાબર? તો આ તો મિશ્રણ છે. મિશ્રણ તો બિલકુલ ખબર પડે એવું છે. પણ સંયોજન કોને કહેવાય? જેમાં તત્વ ઢંકાઈ જાય ને બીજું દેખાય. તો આટલું તો વિજ્ઞાને જાણી ગયું કે પાણી છે તે તત્વ નથી, એ તો સંયોજન છે. બા જોજો હા, તો પૃથ્વી તો કોઈ તત્વ નથી બા, એ તો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનું સંયોજન છે. ઘન તન માત્ર તિરોહિત થઈ જાય તો જલ. જલ પણ કોઈ તત્વ નથી. 2 ગેસ જ નીકળ્યા છે, હાઇડ્રોજન ને ઓક્સિજન. જો
આ તો વાયુનું સંયોજન જ છે. બસ વાયુ જ પ્રતીત થઈ રહ્યો છે, અગ્નિ થઈને અગ્નિ જ પ્રતીત થઈ રહ્યો છે, સંયોજન રૂપે જલ થઈને જલ જ પ્રતીત થઈ રહ્યું છે, સંયોજન થઈને પૃથ્વી રૂપે. આટલું તો વિજ્ઞાન જાણી ગયું. તો કે તત્વ શું કે પૃથ્વી ના ભાઈ. તો કે તત્વ શું? આમાં ગોતિકાળોના તત્વો કાઢ્યું બધા, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ ને સોના સુધીના બધા તત્વો કાઢ્યા. અરે ના ભાઈ ના, એ तत्व नहीं है तो जल ही है, जल नहीं है तो अग्नि है, अग्नि में ही शांत हो जाता है. अग्नि नहीं है, बोलो बोलो, वायु है. हाइड्रोजन और ऑक्सीजन, वायु भी नहीं है भाई साहब, आकाश है. सारे के सारे आकाश के आधार से हैं और आकाश से ही प्रतीत होते हैं, आकाश में ही गुम होते हैं. और आकाश भी नहीं है, मैं साक्षी हूं, मैं ब्रह्म ही हूं. हाँ हाँ, मुझ में खड़ा हुआ आभास ही आकाश होकर दिखता है. ये भी तत्व तो नहीं है, ये भी गुम हो जाता है. फिर भी जो रहता है, इन पांचों का साक्षी सदा तू, रेप है तू सर्व पर. उससे कुछ पर नहीं है. तो કે તત્વ શું છે? લ્યો નંદુબા, તત્વ શું છે? પાણી. તો કે ના, બે હાઇડ્રોજન નો ઓક્સિજન નીકળે અંદરથી, પણ સંયોજન એને કહેવાય. વિજ્ઞાન એમ કે છે કે તત્વ ખોવાઈ ગયું, બીજું દેખાઈ ગયું. આ તો બધા સંયોજન છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના સંયોજન પૃથ્વી છે. સંયોજન ને તત્વ ના કહેવાય. તો કે એનું કારણ જલ. જલ કે જલ તત્વ ના હોય, એનું કારણ અગ્નિ. અગ્નિ તત્વ નથી, અગ્નિ તત્વ નથી, અગ્નિ નહીં. તો કે તત્વ શું છે તારે? તત્વ તો વાયુ નથી, કારણ કે વાયુ પણ આકાશમાં ગુમ થઈ જાય છે. મેં કીધું તું કે આકાશમાં બધા ઓતપ્રોત છે. જો આકાશ આ પાંચે પાંચમાં, તો આકાશ પણ તત્વ તો નથી બા. તત્વ તો એ જ હું સાક્ષી બ્રહ્મ છું, ચિદ્રૂપ. એ સાક્ષી હું બ્રહ્મ છું, જેમાં આકાશ પણ આભાસ પામે છે, જીવ આભાસ પામે છે, સમષ્ટિ આભાસ પામે છે, દેહ આભાસ પામે છે. શું કે છે? इन पांचों का साक्षी सदा तू, लेप है तू सर्व पर. पहचान अपने आप को, हो जाय जर हो जाय अमर. આ બધાના અભાવમાં હું ક્યાં જઉં બા? મારી જવાની જગ્યા જ નથી. વાયુને જવાની જગ્યા છે, અહીંથી અમેરિકા જવું જ જતો રહે બા. જલને જવાની જગ્યા છે, પૃથ્વીને જવાની જગ્યા છે. એ જગ્યાનું નામ આકાશ છે. પણ જગ્યાને જવાની જગ્યા ક્યાં હોય બા? આકાશ ક્યાં જાય? જો આકાશ જ જઈ ન શકતું હોય બા, તો આકાશથી પણ સૂક્ષ્મ તન્માત્ર તેઓ સદાના માટે સાક્ષાત સાક્ષી, મારી તો આવવા જવાની જગ્યા જ નથી. એ બ્રહ્મ હું છું, કુટસ્થ, તટસ્થ, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, જેમાં કોઈ અશુદ્ધિ ના પ્રવેશી શકે તેવો, પ્રલય વખતે પણ અને સુષુપ્તિ વખતે પણ, जागृत वखते पण અને स्वप्न वखते पण मैं मेरे में शांत हो जाऊं तो सारा जगत अध्यस्त हो जाएगा, जैसे जैसे जागने के बाद स्वप्न अध्यस्त हो जाता है। और जिसको आत्मा का ज्ञान नहीं है, हे जनक, જેને આત્માનું જ્ઞાન નથી, તેજ દાળના દાણા જેમ ફૂરી રહ્યા છે તેમ સ્વપ્નની સૃષ્ટિમાં ફૂરી રહ્યો છે. હાથી થઈ ગયો, ઘોડો થઈ ગયો, ગધેડો થઈ ગયો, અને જાગૃતની સૃષ્ટિમાં હું થઈને દાળના દાણાની માફક ફૂરી રહ્યો છે. નંદુ બાજુ, આની બાજુ, આ છું, આ છું, આ છું, આ છું, આ છું. અને જે અજ્ઞાન જંગલમાં બિલકુલ કલ્પિત અવિદ્યામાં પ્રતીત થતો આભાસ છે, અને એમાં અનંત જન્મોથી નંદુબા તમે ઘૂમી રહ્યા છો. શું કરશો મુક્ત કરવા માટે? चैतन्य को कर भिन्न तन से शांति सम्यक पाएगा,
होगा तुरत ही तू सुखी, संसार से कट जाएगा। आश्रम तथा वर्णादि का किंचित न तू अभिमान कर, संबंध तज दे देह से, हो जाय जर हो जाय अमर। बा आटली सीधी सीधी बात कोण कहे बा, आटली सीधी सीधी। यदि देह पृथक कृत्यम चित्ति विश्राम तिष्ठति, अधुना एव सुखी शांतो બંધ મુક્તિર ભવિષ્યતિ। આગળના શ્લોકમાં કહે છે, જો તું આ શરીરથી પોતાને પૃથક કરી લે અને પોતાના સાક્ષી ચેતનાત્મામાં સ્થિર થઈ જા હે જનક, તો અધુના એવા હમણાં હાલ જ સુખી અને શાંત થઈ જઈશ અને બંધનથી મુક્ત થઈ જઈશ। આગળના શ્લોકમાં કહે છે, હમણાં હાલ જ સુખી થઈ જઈશ એટલે શું બા? પહેલા દુખી હતો એમ નહીં બા, પહેલા દુખી હતો એ પણ તારી ભ્રમણા છે, એ ભ્રમણા તૂટી જશે તો કે હમણાં શાંત થઈ જશે એટલે શું? પહેલા હું અશાંત હતો અને અત્યારે પણ અશાંત છું, આ પણ ભ્રમ છે બા, ભ્રમણા છે, દેહાત્મ બુદ્ધિમાં ઊભી થયેલી ભ્રમણા છે અને હમણાં હાલ જ તે તું ભ્રમણાથી નિવૃત્ત થઈ જાય। અધુના એવ, અને આટલી ઝડપી તો કૃષ્ણએ ના કીધું બા, બહુ છેલ્લે બોલ્યા ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, આટલું આટલું કરું તો હાલ, પણ આ તો હાલ જ કહે છે, હમણાં હાલ જ। અને અષ્ટાવક્રની વાત બા હમણાંની છે, હાલની છે, હાલની હાલની છે બા। અશાંતિ, અશાંતિ બિલકુલ હું અશાંત છું, તમારા આત્મ અજ્ઞાનના સ્વરૂપમાં ઉભો થયેલો પ્રમાદ છે, ભ્રમ છે। હું દુઃખી છું, હું બદ્ધ છું, આ પણ ભ્રમ છે। શું કહે છે? यदि देह पृथक कृत्यम चित्ति विश्राम्य तिष्ठति, अधुना एव सुखी शांतो बंध मुक्तोर भविष्यति। तू आ शरीरथी पोताने पृथक करीने चेतन आत्मामां जो स्थित थई जा तो हमणां हाल ज सुखी अने शांत थई जईश अने बंधनथी मुक्त थई जईश। આગળનો શ્લોક છે અને કાલે કહું બા, કલાક થઈ ગયો, પણ વિચાર કરજો સાક્ષી ક્યાં છો? દાણો ફૂરે તો ફૂરવા દો, હું નંદુબા છું, જો દાણો ફૂર્યો, આ હું રૂપ દાણો ફૂર્યો છે બસ। હું તો દાણોય નથી ને માટલું નથી ને માટલાનું પાણી નથી, હું તો નીચેનો અગ્નિ છું, સાક્ષી છું, હું દાણોય નથી। દાણો તો ફૂરે છે, હું બાળના જ છું, બાવો છું, બાવો થઈ ગયો લ્યો બા। કાલે ચોખાનો દાણો હતો, કાલે દાળનો દાણો હતો ને ચોખાનો થઈ ગયો, ફૂરવાનો, બાળના જ ફૂરવાનો આ દાણો। તો બા દાણો તમે છો, પાણી તમે છો, ઘડો આખો તમે છો, નીચેનો અગ્નિ છો બા। તો આ શરીર તમે છો બા, આ શરીર તમે છો બા? ક્યાં કોણ છો એ તો કહો? તો કે ના, શરીરનો તો આ ગફારો છે, ઘણું બધું ભેગું થઈને આ શરીર બન્યું છે, હું તો એક છું। આ તો ઘણો બધો લબાચો ભેગો થયો, ગફારો એટલે ગવારો આખો ભેગો થયો ત્યારે આ બન્યું છે, હું તો એક છું, માટે આ હું નથી। તો કે છે એનું જે અંતઃકરણ જલ છે તમે છો કે ના, અંતઃકરણ આભાસ છે, એ હું નથી। તો કે છે તારે અંતઃકરણ આભાસમાં જે હું ના દાણા ફૂરી રહ્યા છે, જીવ હું છું કે ના, એ હું તો નથી। હું ક્યાં છું? અરે જેમ અગ્નિની સત્તા સ્ફૂર્તિથી આખું એ પાણી ગરમે થાય, આખું માટલું ગરમ થાય ને દાણા ફૂરે, એમ મારી ચૈતન્યતાથી આ જીવરૂપ આભાસ અને અહંકાર ફૂરી રહ્યા છે, તે સાક્ષી ચેતન હું છું બા। શું કહે છે બાપજી? જગત પહોંચી શકે નહીં ત્યાં, અસલ મુકામ મારો છે। જગત પહોંચી શકે નહીં ત્યાં, અસલ મુકામ
ભગત પહોંચી શકે નહીં ત્યાં અસલ કાલ કોઈએ પૂછ્યું હતું કે અષ્ટાવક્ર ગીતા ઉપર ટીકા કોઈ કેમ લખતું નહીં. શું કરે લખે પણ આમાં કશું આવતું જ નહીં. તો આવે તો એવું આવે લ્યો ને, આવું તિલક કરે, અમારો ભગત ને આડું કરે, અમારો નહીં ઊભું કરે. આ તો ચોખ્ખે ચોખ્ખી વાત છે. ભગત પહોંચી શકે નહીં ત્યાં અસલ મુકામ નહીં નહીં ત્યાં ચંદ્ર કે સૂરજ, નથી ત્યાં અગ્નિ કે તારા, નથી ત્યાં ચંદ્ર કે સૂરજ, નથી ત્યાં ચંદ્ર કે તારા. જગત પહોંચી શકે નહીં ત્યાં અસલ મુકામ મારો છે. જગત પહોંચી શકે નહીં ત્યાં છે. ભગત પહોંચી શકે નહીં ત્યાં અસલ મુકામ નથી ત્યાં જન્મ કે મૃત્યુ, નહીં ત્યાં નામ રૂપ શંકર, નથી ત્યાં જન્મ કે મૃત્યુ, નથી ત્યાં નામ રૂપ શંકર. પરા પહોંચી શકે નહીં ત્યાં અસલ મુકામ મારો છે. પરા પહોંચી શકે નહીં ત્યાં અસલ મુકામ મારો છે. અસલ મુકામમાં આવી જાવ બા. ન સલયતી હતી અસલ, જેમાં કોઈ ફેરફાર જ ના થાય અસલ કહેવાય બા. ફેરફાર થાય અસલ નહીં, નકલ નકલ. હા વાહ, ન સલયતી સંસ્કૃતમાં શબ્દ છે, જેમાં કોઈ ફેરફાર જ ના થાય તે અસલ. અને મારા સાક્ષી રૂપમાં કોઈ ફેરફાર નથી થતો વાહ. જો કા ત્યો બ્રહ્મ રૂપ હૈ, વિજ્ઞાતા સ્વરૂપ હૈ. હા હા, તો કે આના 5 દેવોથી પૃથક કેવી રીતે કરવું એની વાત કાલે કરવાના છે. ઓમ પૂર્ણમદ. પ્રશ્ન હતો ને કઈક? કોનો? શું હતો ઝાલાજી? જીવન મુક્તિ. આમ તો એક 18મા પ્રકરણમાં કહેવાના છે અષ્ટાવક્ર, પણ ટૂંકમાં કહી દો લો. ઘણો બધો સત્સંગ થઈ ગયો છે એટલે ટૂંકમાં સમજી જવાના તમે, પાક્કું સમજી જશો. કાલે જે કોટક સાહેબે પ્રશ્ન કર્યો તમને ખબર હોય તો, વિષયો છોડી દેવા કઈ રીતે છૂટે, બહુ સારો પ્રશ્ન કર્યો. તો એ તો તમને ખબર પડી આજના સત્સંગમાં કે જે બહાર છે તે બધું કેટલું એ બહાર તો છે, પણ તમે અંતઃકરણમાં જે ખેંચી લાયા એટલું જ તમારું વિશ્વ છે. જો અંતઃકરણમાં ખેંચી, ગોદાવી ગામ કેટલું મોટું છે, પણ અંતઃકરણમાં જે ખેંચી તમે લાયા છો આટલું જ વિશ્વ છે બા. એ તો નક્કી થઈ ગયું જે અંતઃકરણના કેમેરામાં આવ્યું છે બા. નંદુબા, તો જે વિષય છોડવાની વાત છે, વિષયો ક્યાં છૂટે છે આપણાથી કહો? છોડવાની વાત પણ નથી. કાલ મેં કીધું વિષયોનું જે અંતઃકરણમાં ચિંતન કરે છે એને વિષય કે છે બા. વિષય જોજો, ચિંતન કરે છે. અને આપણા હૃદયમાં જ્યાં સુધી વિષયોનું ચિંતન છે ત્યાં સુધી ભવાટવી પણ છે. આવો નિયમ જ છે. સ્થૂળ સૂક્ષ્મ અને દિવ્ય આવી વિષયોનું લિસ્ટ છે. જે કઈ સાખી અષ્ટાવક્ર જો કહેવાની થશે તો આ બધા વિષયો છે. થોડ તો વિષયો ખરા છે, અમે 8 ગણાયા. સૂક્ષ્મ વિષયો છે. કુંડલીની જગાડવી છે, આ ચક્ર જોવું છે, પેલું ચક્ર ખોલવું છે, પેલા ચક્રમાં જવું છે, બધી સારી વાત છે, પણ વિષય છે. સંપ્રજ્ઞાત સમાધિ સુધીના વિષય છે એટલું યાદ રાખજો. તો કે સંપ્રજ્ઞાત સમાધિમાં શું થશે? દ્રષ્ટાપણું સ્થિત થઈ જશે બા. પણ આ દ્રષ્ટાની એકાઈ, આ દ્રષ્ટા સ્વયં બ્રહ્મ છે, આ બોધ સમાધિમાં નહીં થાય બા. માટે પણ વિષય છે. ચાલો
तो स्थूल सूक्ष्म અને दिव्य, भगवान के दर्शन हो जाए, भगवान के साथ बैठूं, उनके साथ खाऊं, આ બધા પણ વિષય માન્યા છે. તો આ જેટલા પણ સ્થૂળ સૂક્ષ્મ અને વિષય, એમાં આ બધા વિષયો જે અંતઃકરણમાં ચિંતન થઈ રહ્યું છે આજ વિષયમાં, યાદ રાખજો. અને કોઈ પણ હશે ત્યાં સુધી જન્મ છે. તો વિષય કોને કહે છે? જે વિષયોનું ચિંતન કરે છે. તો આપણે જોઈશું તો આપણે બધા વિષય નીકળીશું. તો કે સાધક કોને કહે છે? સાધક એને કહે છે કે ખીર ખાવાની છે, એની 1 મિનિટ પહેલા પણ ખીરનું ચિંતન ના કરે અને 1 મિનિટ પછી પણ ખીરનું ચિંતન ના કરે. આ સાધક છે. સાધક વર્તમાનમાં ચિંતન થાય ને આવ્યું એટલે એમ થાય મસ્ત બનાવી લચ્છી. આ સાધક છે. એને 1 મિનિટ પહેલા તેનું ચિંતન નહીં થાય, આપણને 6 મહિના પહેલા થાય છે. એટલે આપણે બધા વિષય, કારણ કે આપણા હૃદયમાંથી વિષયોનું ચિંતન જ ભરેલું છે. ઘાસ એટલું બધું ઉગી ગયું, ખેતર દેખાતું નથી. ખેતર દેખાતું નથી. બા તો સાંભળો ત્યારે તો કે સાધક કોને કહે છે? 3 જ જીવો છે. રામાયણ કહે છે વિષય સાધક સિદ્ધ સયાને જીવ ત્રિવિધ જીવ જગ વેદ વખાને. તો વિષય એને કહેવાય જે વિષયનું ચિંતન કરે છે. સાધક એને કહેવાય એક ક્ષણ પહેલા ચિંતન ના કરે અને બીજી ક્ષણ પછી ચિંતન છૂટી જાય. આ સાધક છે. સિદ્ધ કોને કહે છે? વિષયોનું ચિંતન પહેલા પણ ના કરે, અંતે પણ ના કરે, અને મધ્યમાં ખીર ખાઈ રહ્યો હોય એ વખતે પણ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કર કાર્ય રહે ના શેષ. એક બ્રહ્મ દ્રષ્ટિ સિવાય જેની બીજી કોઈ વિષય આકાર દ્રષ્ટિ બનતી જ ના હોય, આને જીવન મુક્ત કહે છે. યાદ રાખજો. તો સાધકની સ્થિતિ તમે સમજી ગયા છો. તમારી આવી ગઈ હોય, આપણી આવી ગઈ છે એટલે સમજી ગયા કે 1 મિનિટ પહેલા આપણને ચિંતન તમે બીજી મિનિટે નહીં થાય. હા, તમે બ્રહ્મચિંતનમાં લાગેલા છો એટલે. પણ ક્ષણવાર વિષય અમે આવશે. અમારા નંદુભાઈ કાયમ કહેતા કે બાપજી તમારી જોડે રહીએ તો કોઈ વિષયનું ચિંતન આવતું નહીં, પણ જેવા ભજીયા થાળીમાં આવે છે ડખો થાય છે. ના, સાધક સારા હતા નંદુભાઈ, સારા છે બા. સાધક તો ખરા ને, એમને પહેલા ને પછી ચિંતન નહીં થતું. પણ સિદ્ધ કોને કહે છે? તો તમે આ સ્થિતિએ પહોંચો છો તેમ સિદ્ધ એવો બ્રહ્મ દશામાં ખૂપી જાય છે કે જેના આદિમાં તો નથી થતું, મધ્યમાં તો નથી થતું. તમારા બાપજી બોલ્યા છે એ હંસા બ્રહ્મરૂપ બાળે રે બ્રહ્માંડ ને, જેની વ્રતિ અખંડ બ્રહ્માકાર. લ્યો, જે અખંડ બ્રહ્માકાર વૃત્તિ થઈ તેમાં વિષયાકાર વૃત્તિ કેવી રીતે થાય બા? આ જીવન મુક્ત છે. જેની વ્યક્તિ એટલી વિરાટ આકાર થઈ ગઈ, પરાકાર થઈ ગઈ બા. નાના નાના આકારે પછી થતી જ નથી. નાના નાના આકારે બિલકુલ થતી જ નથી. તો આ જીવન મુક્તિનું તો આખું પ્રકરણ છે. સૌથી વધારે શ્લોક જ અષ્ટાવક્રે એમાં બોલ્યા છે. એમાં બોલ્યા. જો તમારા ઘરમાં લકોટીઓના ડબ્બા છે, છાપોના ડબ્બા છે, પણ તમે અડો છો ખરા, તમે મુક્ત થઈ ગયા નથી. અને હોય તો કઈ ફેંકી દેતા નથી, મુક્ત થઈ ગયા તમે. ऐसा ही जीवन मुक्त होता है जिसको अपने इस विषयों से कुछ प्रयोजन शेष नहीं रह गया है, नहीं रह गया है. विषय मात्र एवा थे आद्यवंत कौन्तेय तेषु नरमते बुधः यही संस्पर्शजा भोगा दुख योन एवत. आद्यवंत कौन्तेय तेषु नरमते बुधः. इस आदि और अंत वाले विषय में बुद्ध पुरुष कभी खेलते नहीं है. एम क्या है, खेलने का बंद करता है, चिंतन करना बंद कर देता है. और क्या, खीर नहीं खाता है, खीर भी खाता है. हाँ, तो भजिया नहीं खाता, भजिया खाए છે. તો મુક્ત શેનાથી છે? જીવન મુક્ત કેમ છે? ચિંતનથી જ મુક્ત છે. बस हे राम जी, ज्ञानवान का चित होता है जैसे पानी पे लकीर, कुछ टिकता ही नहीं, कुछ बनता ही नहीं. चित चेतनाकार हो गया है तो फिर चित्त में कुछ बनता ही नहीं, और बनता नहीं, टिकता नहीं, दिखता भी नहीं.
हाँ, रेती ऊपर 1 થી 100 लखवा हो ना तो लखी रेवाज नहीं आखी जिंदगी, ऐसा ही उसका चित्त चेतन रूप हो जाता है, उसमें कुछ टिकता नहीं, दिखता भी नहीं, ऐसा ब्रह्माकार हो जाता है, जीवन मुक्त हो जाता है, अंतःकरण उसका नहीं रहता है, आभास शांत हो जाता है, વિષય બી વિષય નહીં રહેતે. એક પ્રશ્ન એવો પણ પૂછ્યો છે કે બાપજી પછી આ અષ્ટાવક્ર ગીતામાં ભગવાન અને ભગવાનની ભક્તિનું શું થશે? નીતિનભાઈએ કર્યો બા. અરે મારા નીતિનભાઈ, ભગવાનનું આપણે શુદ્ધ સ્વરૂપ જોવા માટે અષ્ટાવક્ર ગીતા છે. જોજો, શંકર શુદ્ધ સ્વરૂપમાં નહીં ભક્ત ભગવંત. એ શુદ્ધ સ્વરૂપે ભગવાનને ઓળખી તો લો. ભક્તિ કરવા માટે 2 થવું પડે છે. એ પછીની વાત છે, એ પછીની છે, પછીની. એક થઈને 2 થવાની વાત છે, એ પછી છે. અનંત રસનો લાવો લેવાની વાત પછી છે. અષ્ટાવક્ર ગીતા કોઈ ભક્તિનો વિરોધ કરનારું શાસ્ત્ર નથી, પણ ભગવાનને જેમ જેમ જો ભક્ત ના હોય પણ ભગવાન તો હોવાના, એ ભક્ત અને ભગવાનના દ્વૈત વગરનું ભગવાનનું સ્વરૂપ કેવું છે એ જોવા માટે આ ગીતા છે. ભગવાનને કાપવા માટે નહીં પાછા. જો તમે અડધી પકડી લેશો ને તો કે આમાં ભગવાન આવતા જ નહીં, શેના ભગવાન? તો ઘણા વેદાંતમાં નાસ્તિક થઈ જાય. એવા નાસ્તિક થવા માટે આ નથી નીતિનભાઈ, પણ એ આવશે. પણ એ ભગવાનને જોવો તો ખરા, એ મારા ભગવાન કેવા છે, મારા જ રૂપે રહે છે અને મને જડ્યા નથી. જેમ નાના હતા બા ત્યારે આપણે બધા રમત રમતા હતા, ખબર હોય? તમે રમેલા છુપા છુપીનો ખેલ? છુપા છુપીનો ખેલ. આપણે અંતે જવાનું, બા આપણને હોદે. મારા બા હોદી હોદીને થાકી જાય તો મળું ના, અને બા અંતાઈ જાય ત્યારે હું હોતું. આવું રમેલા ને આપણે બાબાએ. તો ભગવાનની આ રમત છે. પ્રલય વખતે બધા જીવ ખોવાઈ જાય છે, ભગવાન ગોતી કાઢે. અને સૃષ્ટિ કાળે ભગવાન ખોવાઈ જાય છે, જીવ ગોતે છે. આ છુપા છુપીની રમત ચાલી રહી છે. આ સૃષ્ટિકાળ થઈ ગયો, ભગવાન ખોવાઈ ગયા. જો, અને કોણ ગોતી કાઢે છે? ભગવાનનો ડાયો દીકરો છે. અને પ્રલય કાળે બધા જીવ ખોવાઈ જાય છે. જો ગીતામાં બોલ્યા છે ભગવાન. શ્રી ભગવાન વાચ કલ્પાક્ષયો પુનસ્તાની. કલ્પની આદિમાં બધા મારામાં ખોવાઈ જાય છે. કલ્પનાંતે કલ્પાદો વિસુજામ્યહમ. કલ્પની આદિમાં હું એમને સર્જું છું. બધા ખોવાઈ ગયેલા ગોતી કાઢું છું એક ને. કે રમેશ ચલ જા સાણંદ આશ્રમ, એ બાળનાથ બાબા ચલ જા, ચલે ચાલ ચંદુભાઈ ચલ જા. બધા ભગવાન ગોતી કાઢે. પ્રલયમાં બધા લીન થઈ ગયા. એ વખતે એ ચિદાકાશવત ભગવાન જ પોતાની ચેતનની દ્રષ્ટિથી આ જીવની સૃષ્ટિ કરે છે. ભમા ભમ પોતપોતાના ઠેકાણે મોકલી દે. બધાનું નક્કી કામ હોય કે વારમાં બંબો કોને અળગાવવાનો, કે આડો ઉભો થઈને અળગાવ. આ નક્કી થયેલું પ્રલયમાંથી કાઢીને જેવી જેની વાસના, જેવી જેની ભાવના, એ પ્રમાણે બધાને બહાર કાઢે છે. એ વખતે જીતી જાય દાવ. અને સર્ગ કાળે ભગવાન ખોવાઈ જાય છે. નીતિનભાઈ ખોવાઈ ગયા. જો, અને જીવ બધા ગોતી રહ્યા. જેને પૂછો ભગવાન જ ગોતી રહ્યા છે. ભલે ચૂંટણી ફોર્મ ભરતા હોય પણ ગોત્યા છે ભગવાનને, એને ખબર નહીં એટલે. હા, ગમે તે લગ્ન કરવા ઘોડે થઈને નીકળ્યા છે પણ ગોતી રહ્યા છે ભગવાનને, એને ખબર નહીં એટલે. અને આ છુપા છુપીનો ખેલ અનંતકાળથી ચાલે છે. અષ્ટાવક્ર ગીતા એટલે કઈ તમે આને કોરું વેદાંત ના સમજતા નીતિનભાઈ. આમાંથી છેલ્લે ભગવાન જ સિદ્ધ થશે. પણ એ ભગવાન કેવા છે? અમારા બાપજી કહે છે શંકર શુદ્ધ સ્વરૂપમાં નહીં ભક્ત ભગવંત. જેમાં ભક્ત અને ભગવંત કોઈ નથી એવા શુદ્ધ સ્વરૂપની ચર્ચા અહીંયા થઈ રહી છે. યાદ રાખજો. અને એ ભગવાનને જોયા પછીની વાત છે આ રહી. તો તમે કઈ ભક્તિ આમાંથી કઈ તમારી મોજ કઈ કપાઈ નહીં જવાની, ઉલટાની મોજ તો વધશે. હા, મોજ વધશે, મોજ વધી જશે. મોજ વધારવા માટે છે, ડબલ કરવા માટે. ઘણાની મોજ ઘટી જાય. કયા ભગવાન હવે? ના ના, છેલ્લે આખું તો સાંભળો. હજુ તો શરૂ કર્યું છે ને તમને આટલો ચડી ગયો. હજુ તો બાટલી ખોલી છે અને ઘણાને એટલો ચડી ગયો કે અપમાં આવી ગયા. લ્યો, અયમ આત્મા બ્રહ્મ. બહુ સારી વાત છે મુકેશભાઈ, પણ હજુ આગળ તો જુઓ કે આઠે અંગનો વાંકો શું બોલે છે. તમારા છોતરા નીકળી જશે. હજુ તો બાકીના ચામડીની ખાલ ઉતરી જશે. અને પછી તમે નક્કી કરજો કે શું બાકી રહે છે ને શું નહીં રહેતું. પ્રેમી પ્રેમાસ્પદ રહે છે કે નહીં રહેતા, તમે કહેજો. હું કહું ત્યાં સુધી તમે નહીં માનવાના.
નહીં માન્યા એટલે તો અષ્ટાવક્ર વચ્ચે લાવવા પડ્યા. નહીં તો મારે ક્યાં અષ્ટાવક્ર વચ્ચે લાવવા જોઈએ તમારા આગળ? સીધો હું કહું તમને, પણ સીધો કહું ને તો તમે એમ કહો કે બાપજીનું ધોત્યું તો મેં ધોયું છે, અને બાપજી કહે છે હું ચિદાનંદ બ્રહ્મ છું. હા, તો ક્યાં આમાં જામતું હશે? ક્યાં જામે? પણ પરા પહોંચી શકે નહીં ત્યાં, અસલ મુકામ મારો છે. નથી જ્યાં જન્મ કે મૃત્યુ, નથી જ્યાં નામ રૂપ શંકર. નામ રૂપોનું જે સ્મશાન છે એ તમારું સ્વરૂપ છે. નથી જ્યાં જન્મ કે મૃત્યુ, નથી જ્યાં નામ રૂપ શંકર. પરા પહોંચી શકે નહીં ત્યાં, અસલ મુકામ મારો. પણ કેવી રીતે પકડાતા છે? ફોટા પકડાય કેમેરામાં, બીજું શું પકડાય? જો ફોટા પાડનારો કદી ફોટામાં ના આવે. ફોટા પાડનારો કદી ફોટામાં ના આવે. જે પાડનારો છે આ સાક્ષી છે, 5 ભૂતોમાં આભાસી થાય છે, પણ ફોટામાં નહીં આવતો. તો તમે ફોટો પાડવા માંગો તો શું આવે? બા ના જોઈ શકો તમે. તમને જે દાડ જોઈ જશો એ દાડ મને જોઈ જશો, અને એ દાડ કહેશો કે બાપજી બધું સાચું કહેતા હતા. નકર તો તમને મનમાં સંશય રહેશે કે હું કે છે આ બાઉ. હા, પણ જે દાડ તમે તમારા મુકામે પહોંચો અસલ એ દાડ ખબર પડશે કે ના બાઉ સાચું કહી રહ્યો હતો, તમને સાચું કહી રહ્યો હતો. એ દાડે તમને પાક્કી ખબર પડી જશે. નહીં તો જોજો ફોટા પાડવાની કલા જ હોય. જે પાડતો હોય એનો બિચારાનો ફોટો જ ના આવે. જે પાડી રહ્યો છે એનો. ઘણાને ફોટા પાડવાનો બહુ શોખ હોય ને, તો ફોટામાં વચ્ચે ઉભા રહે. ફોટા પડતા હોય ને ત્યાં સાઈડમાં નહીં, પંગતમાં પહેલા રહેવું. આ મુકાબે જોડથી શીખ્યો હું બધું. એવું નહીં સમજવાનું તમે કે બધું કઈ ગુરુ શિષ્યને શીખવાડે, એવું નહીં. શિષ્ય ઘણું ગુરુને શીખવાડી દે, અને મુકાબે જોડથી હું શીખ્યો કે પંગત પડતી હોય પહેલા રહેવું. હડાપાત થઈ ગયા ત્યારે શું કરવા તારા? આટલો ભારેકમ વિષય તો આપણા આંતરડા કપાઈ જશે. તે મુકાબે જોડથી શીખવા મળ્યું કે પંગત પડતી હોય પહેલા જમી લેવું. પંગતમાં પહેલા જે લાડવા આવે ને બધા ખસખસ ચોટેલા લાઈનસર સરખા માપના હોય, અને દાળમાં બહુ સરસ સુરણ બુરણ બધાનો સ્વાદ આવે, ને પછી છેલ્લે તો ચોખાનું પાણી નાખ્યું હોય અંદર બહાર. પંગતમાં કદી પાછળ ના રહેવું. અને ફોટો પડતો હોય તો મુકાભાઈ જોડથી એ શીખ્યો કે ફોટા વચ્ચે રહેવું. ગુરુજી સાઈડ વાળાનો ફોટો ના આવે, આ સાઈડ નો કપાઈ જાય, પણ વચ્ચેનો ક્લોઝઅપ ફોટો આવે. અને મુકાભાઈ જોડથી બીજું એ શીખ્યો કે કોઈ જગ્યાએ સરઘસ નીકળતું હોય તો છેલ્લે રહેવું. બધું આખું ચૂંટણીનું જુલુસ નીકળ્યું હોય તો ચાલુ કરાવવું, આમ કરીને પાછળ ઉભા રહેવું આપણે. હા, અને બધું હો થાય એટલે ઘેર આવીને સુઈ જઈને એસી ચાલુ કરી, અને પરા પહોંચી શકે નહીં ત્યાં, અસલ મુકામ મારો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ બોલતી બીબી છે ભાઈ, શંકરનાથજીનું પોલું ઢોલ.